દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવજો આજના સમાચાર. બોરસદ શહેરના એપાર્ટમેન્ટમાં બુધવારના રોજ બપોરના સુમારે એક યુવતીને એકલતાનો લાભ લઈ વાઈફાઈ ચેક કરવાના બહાને ઘરમાં ઘૂસી જઈ મોઢે ડૂચો દઈ ચપ્પાની અણીએ સોનાની ચેન તથા રોકડને લૂંટ કરી લૂંટારા ફરાર. બોરસદ શહેરના 100 ફૂટનો રોડ ઉપર આવેલ ટેનામેન્ટમાં બુધવારના રોજ બપોરના સુમારે એક યુવતીની એકલતાનો લાભ લઈને વાઈફાઈ ચેક કરાવવાના બહાને ઘરમાં ઘૂસી આવેલા અજાણ્યા યુવાને મોઢે ડૂચો દઈને ચપ્પાની અણીએ સોનાની ચેન તથા રોકડા 24 લાખ રૂપિયા મળીને કુલ 24.50 લાખ રૂપિયાની મત્તાને લૂંટ કરીને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે બોરસદ શહેર પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને જુદી જુદી ટીમો બનાવીને ફરાર થઈ ગયેલ લૂંટારાને ઝડપી પાડવાનો ધમધમાટ તેજ કર્યો છે. બપોરે 24.50 લાખ રૂપિયાની લૂંટની ઘટના બની છે. તેને જોતા પોલીસની વિવિધ ટીમો લૂંટારાને ઝડપી પાડવા માટે આકાશ પાતાળ એક કરી છે. અજાણ્યો લૂંટારો 30 થી 35 વર્ષની ઉંમરનો, મધ્યમ બાંધાનો, શરીરે સફેદ કલરનો ચોકડી ભાતવાળો બુશર્ટ અને કાળા જેવા કલરનું પેન્ટ પહેર્યું હતું. માથે ટોપી, ચશ્મા, દાઢી, મૂછો અને ઉજળા રંગનો હતો. આ વર્ણનના આધારે પોલીસે તેની તપાસ હાથ ધરી છે. પેટલાદના ડીવાયએસપી પી.કે. દિયોરાના જણાવ્યા અનુસાર બપોરના સુમારે બોરસદમાં ચપ્પાની અણીએ થયેલી 24.50 લાખ રૂપિયાની લૂંટ સંદર્ભે પોલીસને કેટલીક કડીઓ મળી છે અને તેના આધારે પોલીસ લૂંટારાની એકદમ નજીક પહોંચી ગઈ છે. પોલીસને કેટલાક સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે, જેમાં માત્ર મિનિટમાં જ લૂંટારૂ લૂંટની ઘટનાને અંજામ આપીને રોકડા રૂપિયા 24.50 લાખ ભરેલી બેગ લઈને જતો કેમેરામાં કેદ થઈ ગયેલો જોવા મળ્યો.